રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પડેલ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે અને ભારે પવનને કારણે અમુક ખેતરોમાં ઊભો પાક જે છે તે ઢળી પડ્યો છે। ધોરાજી પંથકના ખેડૂતો એક સાંધે ત્યારે તીર તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે। ધોરાજીના ખેડૂતો એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી રહ્યા છે। ધોરાજીના ખેડૂતોની કોરોના કાળના સમયથી હાલત કફોડી બની છે। કોરોનાના કારણે સર્જાયેલ લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાને કારણે ખેડૂતોની જણસ એક ગામથી બીજા ગામ જઈ ન શકી અને ખેડૂતોએ ગોડાઉનમાં રાખેલ માલ વેપારીઓ મફતના ભાવમાં લઈ ગયા। આમ છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની હાલત કફોડી બની છે। હવે એક બાદ એક માવઠાને કારણે ધરતીપુત્રો હેરાન છે। ગત ચોમાસામાં કપાસ મગફળીના પાક પર અતિવૃષ્ટિ થઈ કે જેને કારણે પુષ્કળ પ્રમાણમાં પાકને નુકસાન ગયું। બાદમાં શિયાળુ પાકનું વાવેતર કર્યું કે જેમાં વાતાવરણમાં આવેલ ફેરપલટાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું। આ વર્ષ ઉનાળુ પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું। મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ સહિત મજૂરી ખર્ચ કરી અને વાવેતરથી લઈને અત્યાર સુધી 12 થી 15 હજારનો ખર્ચ કર્યો અને પાક લણવાનો સમય આવ્યો ત્યારે અચાનક માવઠું પડી જતા તૈયાર થયેલ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે। ધોરાજીમાં પડેલ કમોસમી વરસાદથી તલ, બાજરી, જુવાર, મકાઈ સહિતના પાકોને નુકસાન થયું છે। ખેતરમાં પડેલ તલના પતરા પલળી ગયા કે જેને કારણે હવે તલ કાળા પડી જશે। ખેડૂતોનું કહેવું છે કે તલ કાળા પડી જાય બાદમાં તેના પૂરતા ભાવ મળે નહીં અને અન્ય પાકો કે જે પણ તૈયાર થઈ ગયા છે તે કે જેની પર પણ વરસાદ પડી જવાથી ભારે પવનને કારણે નુકસાન થયું છે। હવે ખેડૂતો સરકાર સમક્ષ સહાયની માંગ કરી રહ્યા છે। જયસુખભાઈ માલાભાઈ મારું નામ, ગામ ધોરાજી, તાલુકો ધોરાજી। આ વિસ્તારમાં બધે પવન લાગ્યો, એમાં બધાને ઉભરા બધાય નોખા થઈ ગયા, બધું વિખાઈ ગયું તલના। એટલે એમાં નુકસાની જાજી છે, 15 થી 20 હજારની નુકસાની છે વીઘે। હા, તલ પલળી ગયા વરસાદને કારણે। ઉનાળાનો વરસાદ થયો એમાં માવઠું થયું એને કારણે શું નુકસાની આવશે? એમાં જાજી નુકસાની આવશે, બધાય ખેડૂતને નુકસાની આવશે। મારે એકને નહીં, બધાયને નુકસાની આવશે। કેવા તલ બધાયને બહુ વિખાઈ ગયું, બધું ઉબળા બધાને વિખાઈ ગયા, એમાં બધું પડી ગયું। કમ્પ્લીટ કરેલો માલ કોરિયો આવેલો બધો સીનવાઈ ગયો। હવે તલ કેવા થઈ જાય? હવે કાળા બધા તલ થઈ જાય। વેચાય તો ખરા પણ એ ઓછા ભાવમાં જાય ને પછી। મારું નામ રોજીભાઈ પુનાભાઈ, ગામ ધોરાજી। આમ હાલ ગણો ને તો મોલ અમારો હાવ વિખાઈ ગયો અત્યારે આ કમોસમી વરસાદના હિસાબે। જે અમારો પાક હતો, જે અમે મહેનત કરી, તનતોડ મહેનત કરી અને વીઘે કાની તો 15 થી 20 હજારનો ખર્ચ કરી અમે આ મોલ ફેંક્યો હતો। આ મોલ અમારો પાકેલામાં હાથમાં આવેલો કોળિયો ગણાય અત્યારે। પાક કમોસમી વરસાદ થયો એના હિસાબે વરસાદની સાથે સાથે પવન હતો, અમારા જે તલના ઉભડા હતા એ ઉભડા બધા ડાળી દીધા અને તલ જે હતા એ અંદર પાણી ગળતા તલ કાળા પડી ગયા। કાળા પડતા એટલે કે અમારા માર્કેટમાં એ તલ અત્યારે વેલ્યુ ન થાય। એટલે અમને જે અપેક્ષા હતી કે ભાઈ અમારો જે 15 હજારનો ખર્ચ છે વીઘે, એ ખર્ચ બાદ અમે માર્કેટમાં વેચવા જઈએ તો અમને વીઘે 25 થી 30 હજાર રૂપિયામાં નફો મળતો હતો, એ અત્યારે અમારા હાથમાં કર્યો નથી। અમે આમ ગણો તો ખેડૂત અત્યારે હાવ નાબૂદ થઈ ગયા। નુકસાનને કારણે ઉભા આ કમોસમી મોસમ છે, કેમ કે અત્યારે અમને અપેક્ષા ન હોય કે ભાઈ અત્યારે માવઠું થાય। આ તો એક ખુદ કમોસમી વરસાદ થયો એના હિસાબે અમારા બધી નુકસાની થઈ છે। ઉનાળામાં અત્યારે કેમ કે સોમાની તો કઈ વાર છે, સોમા મહિનાથી પછી સોમા આવશે। અત્યારે મેં પાક અમારો આરામથી મેં લઈ શકતા હતા, અત્યારે કમોસમી વરસાદના હિસાબે વાવાઝોડાના હિસાબે અમારા બધું નુકસાની થયું છે। નામ અને વિગત? ખોડાભાઈ વસરામભાઈ, ધોરાજી। કમોસમી વરસાદને કારણે પવન આવતા, વાવાઝોડું આવતા ઉબડા પડી ગયા છે આની ગોળે તલના આશરે 10-15 વીઘાના તલ છે, પડી ગયા છે ને મજૂરી વધતા આશરે 15 હજારનો ખર્ચો લાગી ગયો છે ભેગું કરતા, વાટતા કરતી, મજૂરી કરતા। વાવાઝોડાને કારણે અત્યારે તલ લેવા કે માર્કેટમાં થાય છે। માવઠું થયું, શું નુકસાની આવશે? માવઠામાં નુકસાની 15 થી 20 હજારની નુકસાની ત્યાં વીઘે આવે એવી પોઝિશન છે। એ તલ હાલે એમ નથી, કાળા પડી ગયા છે આની ગોળે, ઉબડા પડી ગયા, ખરી ગયા છે અત્યારની ગોળ, ઉબડા ઉડી ગયા એવું પોઝિશન થયું છે। કેવી પોઝિશન છે તલની? તલની પોઝિશન બાટી જાય, કાળા પડી ગયા છે આની ગોળ। તલમાં માર્કેટમાં હું બજાર આવે છે તો કંઈક થતી તમને ખબર નથી, માર્કેટમાં જાય ત્યાં ખબર પડે કે શું બજાર ભાવ આવે છે, શું ભેગું થાય એમ। કેના કારણે તલ પલળ્યા? કમોસમી વાવાઝોડાને કારણે આ પોઝિશન અત્યારે થઈ છે। મારું નામ વસંતભાઈ રપડા, ગામ ધોરાજી। આજે છેલ્લા 3 દિવસ થયા 2024ની સાલમાં ઉનાળુ પાકમાં કમોસમી વરસાદ 3 દિવસ થયા વરસે છે, જેમાં અત્યારે ઉનાળુ પાકની અંદર
તલ, બાજરી, મગ, અડદ, જુવાર, મકાઈ આવા પાક વાવેલા છે. તો કમોસમી વરસાદની સાથે પવન પણ હોય એટલે ઉભેલો પાક છે એ ઢરી જાય, એટલે એ લણવા પડું નહીં. બાજરો છે, મકાઈ છે, જુવાર છે, ઊભા તલ છે, એ બધા ઢરી જાય એટલે એમને વરસાદના પાણીથી ઢળી જાય. અને જે વાઢેલો પાક તૈયાર છે એની માથે વરસાદ પડે તો તલની અંદર તલ ઉભરાય અને બાયણે નીકળી જાય. અડદ મગના પાથરા હોય તો એ સડીને ખાતર થઈ જાય. એટલે આ 2024ની અંદર 2019થી માંડીને 2024ની અંદર ખેડૂતનો પાક ખેતરમાં તૈયાર થાય અને કમોસમી વરસાદ થાય છે. સરકાર સહાયની વાત કરે છે કે ભાઈ અમે સર્વે કરીને ખેડૂતને સહાય કરી છે, પણ અત્યાર સુધી 2019થી આ 2024ના છેલ્લું આ કમોસમી વરસાદ અને હજી ચાલુ છે. સરકારે એક પણ પાય આપી નથી. ખાલી વાતો કરે છે કે ભાઈ અમે કમોસમી વરસાદ થાય કે કુદરતી કોઈ આફત આવે તો અમે ખેડૂતને સહારે છે, અમે સહાય કરી છે, સર્વે કરીને આપી છે, પણ અત્યાર સુધીમાં એક પણ પૈસો ખેડૂતને આપ્યો નથી. અને સરકાર એમ કહે કે અમે આટલા ખેડૂતને સર્વે કરીને પૈસા આપ્યા તો અમે ખેડૂત એમ કંઈક ના આપ્યા છે, પણ અત્યાર સુધીમાં કોઈને એક પણ પૈસો આપ્યો નથી. દિવસે ને દિવસે ખેડૂત બરબાદ થઈ જાય છે, MFCમાં ભાવ મળતા નથી અને ખેડૂત છેલ્લે આત્મહત્યા તરફ જઈ રહ્યો છે. બસ આજ મારું કહેવાનું. વિમલ સોંદરવા સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.